અમરેલીના વડિયા કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો। કોલેજમાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો। કોલેજમાં પ્રિન્સિપલની મનમાનીથી વિદ્યાર્થીઓને હાલાકી। 6 મહિનાથી શરૂ થયેલ કોલેજમાં 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। પ્રિન્સિપલે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપ થયા। વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી। વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલની બદલી કરવાની પણ માંગ કરી। आर्ट्स विभाग ने आर्ट्स ની અંદર ઇકોનોમિક્સ નો પીરિયડ હાલે છે પણ બીકોમ ની અંદર કોઈ પણ રીતનો નથી હાલતો। કેટલા છોકરાઓ અભ્યાસ કરે છે? અભ્યાસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે પણ હાલમાં આજ તો 20-22 છોકરા આવ્યા છે। છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા પણ સર આજે આવેલા છે ખાલી। તમને ખ્યાલ છે કેટલા વિષય ભણાવવામાં, કેટલા તમારા અભ્યાસક્રમમાં વિષય છે? નહીં, એ પણ અમને ખબર નથી। સરને અમે પ્રથમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપાડતા તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી। બીજું, આ ધારો કે અહીંયા અધ્યાપક ના આવે તો આગળનું પગલું આપનું શું? વિદ્યાર્થી આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે પણ અમારા અધ્યાપકો જોઈ છે। ના આવે તો પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે। છેલ્લા 3 આજ વિશે વધુ જાણકારી વિદ્યાર્થીઓ જાણ કરી કે તમે આવો પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબ શ્રી। અને છેલ્લા 15 દિવસથી શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી, એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા દશરથ ફોન લાઈન પર જોડાયા છે। દશરથ, શિક્ષકોની ઘટ છે જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં તેમની આ રજૂઆતોને ધ્યાનમાં નથી લેવામાં આવી, શું જાણકારી? બિલકુલ, જો અમરેલી જિલ્લાના વડિયા કોલેજમાં શિક્ષકો અને અધ્યાપકોની જગ્યા ખાલી હોવાને કારણે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। 6 મહિનાથી શરૂ થયેલી કોલેજમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષાને માત્ર 1 મહિનો રાડો રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલને પણ રજૂઆત કરવામાં આવી હતી ને આ મામલો ગરમાયો હતો, ત્યારે પ્રિન્સિપાલ દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં રોષ ભોગવ્યો છે। ત્યારે વહેલી તકે કોલેજમાં છે તે શિક્ષકો અને અધ્યાપકોની વ્યવસ્થા થાય તેવી માંગ કરવામાં આવી છે। દશરથ, આભાર આપનું જાણકારી આપવા માટે।